હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ. તો અત્યારે આપણે સ્ટડી કરી રહ્યા છીએ બેઝિક મેથેમેટિક્સ, જે તમને ફિઝિક્સમાં કામ આવવાનું છે, બરાબર. તેમાં આપણે ફર્સ્ટ પાર્ટમાં જોઈ ગયા નિશ્ચાયક, સેકન્ડ પાર્ટમાં જોયું આપણે લોગેરિધમ. હવે જોઈએ છીએ વિકલન. ત્રિકોણમિતિ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો એટલે ઓલરેડી આવડે છે, છતાં પણ આપણે એકવાર તેની ચર્ચા કરી લઈશું, બરાબર. તો હવે સ્ટાર્ટ કરીએ વિકલન. મેથ્સવાળાને વિકલન આવવાનું છે, બરાબર. આ જે ચેપ્ટર છે એ તમે ઓલરેડી ભણવાના છો, પણ હાલમાં આપણને વિકલનના અમુક કન્સેપ્ટની જરૂર પડશે. ક્યાં જરૂર પડશે? તો કે ચેપ્ટર 3માં, ચેપ્ટર 4માં, ચેપ્ટર 5માં, ચેપ્ટર 6માં, 12th સ્ટાન્ડર્ડ ફિનિશ થાય ત્યાં સુધી, બરાબર. એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, વ્યવસ્થિત સમજજો. અને જો કોઈ ડાઉટ હોય તો કોન્ટેક કરી લેજો, બરાબર. નાનામાં નાનો ડાઉટ હોય તો પણ સોલ્વ કરી લેજો. ચલો સ્ટાર્ટ કરીએ. વિકલન શું છે એ પહેલાં સમજીએ. તો વિકલન સમજતા પહેલાં તમારે સમજવું પડશે કોઈપણ રેખાનો ઢાળ. કોઈપણ રેખાનો ઢાળ સમજો કે મારી પાસે કોઈ એક વાય અને એક્સનો કોઈ ગ્રાફ છે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, અને મારી પાસે ગ્રાફ છે કંઈક આવો, બરાબર. તો જે આ રેખાનો ઢાળ હોય તેને ધારો કે હું એમથી દર્શાવું તો તેના બરાબર થશે tan થીટા, અને થીટા છે એ વાય અક્ષ સાથે બનેલો ખૂણો, બરાબર. તો આવી રીતે હું ગમે તે બિંદુ પાસે જોઈશ, મને એક્સ દિશા પાસે જે ખૂણો બને છે એ થીટા જ મળવાનો છે. કોઈ પણ બિંદુ પાસે હું જોઈશ, એક્સ અક્ષની જે દિશા છે તેની સાથે જે ખૂણો બનશે તે કયો બનશે? થીટા. તેમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો અત્યારે ઢાળ આપણને ખબર પડી ગઈ, tan થીટા. tan થીટા બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે સમજો, ધારો કે હું આ ગ્રાફ પર બે બિંદુઓ પસંદ કરી લઉં. એક બિંદુનું નામ આપી દઉં 1, બીજા બિંદુનું નામ આપી દઉં 2. એક બિંદુનું નામ છે 1, બીજા બિંદુનું નામ છે 2. તો હું અહીંયા આટલો ફેરફાર લઈ શકું, અહીંયા આ ભાગ લઈ શકું. જે આ ભાગ છે એ વાય અંતરમાં થતો ફેરફાર છે. હવે સમજો કે 1 પાસે હું વિચારું તો આ y1 અંતર છે, અને આ જે તમને દેખાય છે આ y2 છે. y1 y2 જે યામ પદ્ધતિમાં આપણે અહીંયા બતાવેલા છે, તેનો મતલબ એમ થશે કે આ ઊંચાઈ છે એ y1 છે, અને આટલી મોટી ઊંચાઈ છે તે y2 છે. મતલબ જે આ વચ્ચેનું તમને દેખાય એ શું છે? તો કે તો વાયમાં થતો ફેરફાર, એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે કે y2 માઇનસ y1 છે. કયો ભાગ? આ ભાગ. કેમ કે આ આખો y2 છે, તેમાંથી હું આ y1 બાદ કરી દઈશ તો જ મને આ ભાગ મળશે. ચલો આટલું તો ક્લિયર હશે મગજમાં? ઓકે. આવી રીતે હું આ બાજુ એક્સ તરફ આવું તો આ થયું x1 અને આ થયું x2. તો આ બિંદુ એકના યામ શું થયા? તો કે x1 y1. કેમ કે જો એક્સ દિશામાં આવો ત્યારે x1 આવે છે, y દિશામાં આવો ત્યારે y1 આવે છે, બરાબર. એવી રીતે બિંદુ 2ના યામ શું થશે? x2 y2. ઓકે. હવે જે આ સામેની બાજુ બને છે, તે શું થશે એ સમજીએ. તો આ બાજુ છે એ y2 માઇનસ y1 છે, અને આ બાજુ જે છે તે છે x2 માઇનસ x1.
तो टेन थीटा बराबर सामेनी बाजू एटले के y2 माइनस y1 छेदमां थशे x2 माइनस x1 एटले के y में थतो फेरफार एने हूँ डेल्टा y कहीश, x में थतो फेरफार तेने हूँ डेल्टा x कहीश। तो आ बधा ढाळना ज सूत्र छे। रेखानो ढाळ जेटलो खूणो मोटो तेटलो ढाळ वधारे। आ तमे पण समजी शको छो। समझो कि धारो कि हूँ एक्स अक्ष पसंद करूँ छूँ तो आ एक्स अक्ष साथे मारो जे ग्राफ छे रेखानो ग्राफ आवी रीते मळे छे मने बराबर। कोई एक ग्राफ मने आवी रीते मळे छे तो आ जे बने छे खूणो ए थीटा छे। हवे तमे पण समजी शको छो कि हूँ आ ढाळ वधारूँ तो खूणो मोटो बनशे। जुओ ढाळ वधारीने आटलो मोटो करी दऊं तो जे खूणो छे ए पण मोटो थई जशे आटलो मोटो। समझ पड़ी? ओके। अने पहला चरण में 10 નું मूल्य छे ए વધતું જશે। ओके आमा प्रॉब्लेम नहीं केम के आमा एक सरखो वधारो छे। आ ग्राफ में प्रॉब्लेम नहीं केम के एक्स ना मूल्य साथे वाय में थतो फेरफार एक समान छे एटले ढाळ बधी जग्याए अचल रहेशे। एटले अहींया तमे जोशो आपेल ग्राफ माटे ढाळ एम ए खरेखर अचल पदार्थ अचल मूल्य छे। पदार्थ तो ना आवे ने। ढाळ एम शुं छे? अचल। हवे प्रॉब्लेम क्या थाय? ज्यारे सतत फेरफार आपेला होय एटले के आवुं कंईक आपेलुं होय के एक्स साथे वाय में सतत फेरफार अने ए पण एवा फेरफार जे अनियमित होय। समझो हवे। कि तमने ग्राफ आपेलो छे कंईक आवो बराबर। तो हवे आमां मारे ढाळ मेळवવો होय तो हूँ शुं करीश? तो ढाळ मेळववा माटे आ ग्राफ पर हूँ कोई बे बिंदु पसंद करूँ। धारो के आ बिंदु 1 ढाळ मेळववा माटे आ बिंदु 1 अने आ छे बिंदु 2। हवे तमे विचारो तो हूँ अहींया त्रिकोण बनाववानी कोशिश करीश। तो त्रिकोण मने आवो कंईक मळशे। हवे आ त्रिकोण जे मळे छे ने तेमां प्रॉब्लेम छे। जुओ तो कि ढाळ अहींया एक समान नथी। आपणे पहेला बधी वस्तु रिमूव करी दईए। हवे समजो आ बिंदु पासे मारे ढाळ मेळवવો होय तो त्यां तमे स्पर्शक ड्रो करो एटले स्पर्शक कंईक आवो मळशे। तमने खबर होय तो स्पर्शकनी व्याख्या प्रमाणे एक बिंदुने स्पर्श करीने जती रेखा बराबर। तो आ स्पर्शक थयो एटले तेना माटे ढाळ छे आ θ1 एटले के tan θ1। पण तमे आ जे बिंदु 2 छे तेना माटे तमे स्पर्शक बनावशो तमने आवो मळशे बराबर ने। तो तेना माटे जे तमने ढाळ मळशे ते θ2 मळशे। मतलब के बिंदु 1 अने बिंदु 2 आगळ ढाळ असमान छे। बिंदु 1 आगळ छे ते tan θ1 छे, बिंदु 2 आगळ छे ते tan θ2 छे एटले के m2 इज ग्रेटर देन m1 छे। तो ढाळमां सतत फेरफार छे अने ढाळ मेळववा माटे तमारे कोई एक बिंदु आगळ तमारे शुं बनाववुं पड़शे? स्पर्शक। ज्यारे ग्राफ सतत बदलातो होय त्यारे बराबर। चलो हवे आगळ जोईए। हवे 1 થી 2 सुधी हूँ आखो ग्राफ बनावुं तो प्रॉब्लेम ए थाय छे के मने स्पर्शक मळतो नथी। जो आ त्रिकोण बनाववानी कोशिश करीश ने तो अहींया जे आ तमने जे रेखा मळे छे ने ते बिंदुओने कट करे छे। ए स्पर्शक नथी, स्पर्शीने नथी जता, आटलो भाग कापीने जता रहे छे बराबर। एटले के अहींया हूँ रेखानो ढाळ मेळवी शकीश नहीं। तो छतां पण मने जो जरूर होय रेखानो आपणे जे ग्राफ छे तेनो ढाळ मेळववानी खरेखर जरूर होय तो पछी हूँ शुं करी शकूँ? तो मारे 1 અને 2 बिंदु छे ए जेम बने तेम नजीक राखवा पड़शे।
एक अने बे बिंदु छे ते जेम बने तेम नजीक राखवा पड़शे। नजीक एटले केटला समझो कि हवे बात करिए बिंदुओनी। चलो आ एक बिंदु छे, हूँ बीजू बिंदु जो आटलू नजीक लई लऊं, बराबर, बीजू बिंदु जो हूँ आटलू नजीक लई लऊं, समझो આપણે ઝૂમ કરીને જોઈએ, આટલું નજીક લઈ લીધું છે, તો પછી હું જે અહીંયા ડ્રો કરીશ ત્રિકોણ, તેની જે આ લાઈન છે એ લગભગ સ્પર્શક જેવી થઈ જાય। જુઓ, તો ઢાળ મેળવવામાં મને કોઈ પ્રોબ્લેમ થશે નહીં, બરાબર। તો આ જે આ બાજુનો તમને નાનો ભાગ દેખાય છે, समझो ए एकदम नजीक लई लीधा छे बिंदु 1 અને 2, बराबर, अने तेमने आपणे आ रीते प्रोजेक्शन खेंची लीधा छे। एटले समझो कि हवे जे आ तमने जे नानो एवो त्रिकोण देखाय छे ने, ए त्रिकोणने हूँ अहींया झूम करी दऊं। आ बिंदु 1 हतुं, आ बिंदु 2 છે, बराबर, અને આ 0 છે। इन शॉर्ट તમે જે આ ભાગ તમને જે દેખાય છે, જે આ ભાગ, એને અહીંયા ઝૂમ કરીને જુઓ છો। ક્લિયર? તો હવે જે આ બનશે, આ ભાગ સમજો, आ ते छे डेल्टा वाय, वाय में थतो फेरफार, अने आ छे डेल्टा एक्स। एटले तमने जे ढाळ मळे छे, ढाळ एम बराबर डेल्टा वाय बाय डेल्टा एक्स। ओके, पण अहींया एक कंडीशन छे कि डेल्टा एक्स छे ए तमारे जेम बने तेम सूक्ष्म लेवानुं छे। शा माटे? केम के तो ज तमे त्यां त्रिकोण व्यवस्थित बनावी शकशो, तो ज तमे कही शकशो कि आ रेखानो ढाळ आटलो छे। एटले तमने एक्ઝેક્ટ ते बिंदु आगळ एक्सना मूल्य साथे वायमां थतो फेरफार तमने परफेक्ट मळशे, बराबर। तो अहींया हूँ एक लिमिट लखी दईश। तो हूँ अहींया कंडीशन मूकूं छुं कि लिमिट छे ते डेल्टा एक्स टेन्ड्स टू 0, એટલે કે ડેલ્ટા એક્સનું મૂલ્ય 0ની નજીક છે। આવું છે ને, લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 નો મતલબ એમ થશે ડેલ્ટા એક્સનું મૂલ્ય 0ની નજીક છે। 0 નથી, પણ લગભગ 0 જેવું છે, બરાબર। ओके, तो पछी आने आपणे नवुं टर्म आपी दईए dy बाय dx। आने एक नवी रीते आपणे प्रेजेंट करवा लाग्या dy बाय dx, एटले के y नु x नी सापेक्षे विकलन। हवे आ वस्तुने वांचवी कई रीते समझजो, ए खास जरूरी छे। आने तमे वांचशो y नु x नी सापेक्षे विकलन। हवे आपणे अपना मुख्य टॉपिक पर पहोंच्या, बराबर। y नु x नी सापेक्षे विकलन एवी रीते आने तमे वांचशो कई रीते? तो आने वाँचो छो y नु x नी सापेक्षे विकलन, पण वाँचवा साथे साथे तमारे समजवुं पड़शे। तो तमारे समजवा माटे x ना दरेक सूक्ष्म फेरफार दीठ वाय मां थतो फेरफार छे। एक्स ना दरेक सूक्ष्म फेरफार दीठ वाय मां थतो फेरफार छे, बराबर। ओके, तो y नु x नी सापेक्षे विकलन बोली शको, अथवा तो x ना दरेक सूक्ष्म फेरफार दीठ y मां थतो फेरफार छे, बराबर। तो हवे
આપણે વિકલન સમજવાનું છે, પણ વિકલનમાં મેથ્સના જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને ડિટેલમાં આ ચેપ્ટર આવવાનું જ છે. આપણે અત્યારે વિકલનમાં માત્ર એટલું સમજવાનું છે જેટલું ફિઝિક્સ માટે જરૂરી છે. એટલે બની શકે કે હું બધા કન્સેપ્ટ તમને ડિટેલમાં ના સમજાવું, અમુક વસ્તુ તમારે યાદ રાખવી પડે. બરાબર, બધા કન્સેપ્ટ હું તમને ડિટેલમાં ના સમજાવી શકું, અમુક વસ્તુ તમારે યાદ રાખવી પડે, કેમ કે આપણે એટલું જ શીખવાનું છે જેટલું ફિઝિક્સમાં જરૂરી છે. તેનાથી વધારે શીખવાડવામાં રહીશું તો આપણો ટાઈમ વેસ્ટ થશે. બરાબર, છતાં પણ તમને કોઈને કંઈ ક્વેશ્ચન હોય કે સર આ સૂત્ર કઈ રીતે બન્યું, તો તમે ડાઉટ પૂછી શકો છો અને હું તમને સોલ્યુશન મોકલી આપીશ. બરાબર, તો સ્ટાર્ટ કરીએ જરૂરી સૂત્રો. બરાબર, જેમ કે d/dx, સૌથી પહેલું અગત્યનું સૂત્ર, એક્સની એન ઘાત આપેલી હોય, સમજો, એક્સની એન ઘાત આપેલી હોય તો એન આગળ ગુણાઈ જશે, એક્સની n-1 ઘાત થશે. બરાબર, સૂત્રો છે બધા તમારે યાદ રાખવાના છે. બીજું સૂત્ર d/dx, કોઈ અચળ પદ આપેલું હોય તો અચળ પદનું વિકલન થશે 0. સમજો, ધારો કે એમ આપવામાં આવે d/dx 5, d/dx 5, તો y ની જગ્યાએ શું છે 5. ઓકે, હું ગ્રાફ બનાવું તો એક્સમાં સતત ફેરફારો છે, સતત બદલાય છે, પણ વાયનું મૂલ્ય ફિક્સ 5 એટલે 5 જ. તો ગ્રાફ આવો આવશે. હવે આ ગ્રાફ એક્સ સાથે કેટલો ખૂણો બનાવે, તો θ = 0. તો પછી ઢાળ શું મળે, તો કે tan θ = 0. તો ઢાળ શું હતો, dy/dx, એ પણ 0. વિકલન થઈ ગયું 0. તો આ રીતે તમે ગ્રાફની મદદથી સમજી શકો. અથવા તો આને વાંચશો કઈ રીતે, તો કે 5ના મૂલ્યમાં એક્સ સાથે ફેરફાર. હવે સમજો, એક્સની કિંમત 1 લઉં તો 5નું મૂલ્ય તો 5 જ રહેવાનું ને. એક્સની કિંમત 2 લઉં તો 5 એટલે 5 જ. એક્સની કિંમત 3 લઉં તો 5 તો એમ જ કહેશે ને કે ભાઈ મારું મૂલ્ય તો 5 જ છે. એક્સની કિંમત તમે 8 લેશો તો પણ 5નું મૂલ્ય તો 5 જ રહેવાનું છે. તો ફેરફાર કેટલો, ફેરફાર 0. 5ના મૂલ્યમાં એક્સ સાથે કોઈ ફેરફાર નથી, એટલે કે ફેરફાર 0. એટલે કે આનો જવાબ આવશે 0. 5ના મૂલ્યમાં એક્સ સાથે ફેરફાર બરાબર 0, એટલે કે d/dx 5 = 0. ચલો, આ બધી સમજ પડી હશે તમને. હવે પાછા થોડા આપણે આગળ વધીએ. તો આ યાદ રાખવાનું છે, એક અચળ પદનું વિકલન 0 થશે. અચળ પદનું વિકલન 0 થશે. બરાબર, હજુ બીજા સૂત્રો છે અમુક, એ પણ તમારે યાદ રાખવાના છે. જેમ કે d/dx e ની x ઘાત હોય તો e ની x ઘાત જ વધશે. e શું છે, તો eનું મૂલ્ય થાય 2.718, અને એ તમે લોગેરિધમમાં મેં તમને થોડી માહિતી આપી દીધેલી છે. બરાબર, d/dx, ધારો કે તમને આપવામાં આવે log x, જેનો આધાર છે e, આધાર e છે, તો જવાબ આવશે 1/x. ધારો કે d/dx તમને કોઈ પણ અચળ પદની x ઘાત આપેલી હોય તો એ અચળ પદની જે ઘાત છે આગળ ગુણાઈ જશે, અને log અચળ પદની ઘાત છે આગળ ગુણાઈ જશે, log a આવશે. તો d/dx a ની x ઘાત બરાબર a ની x ઘાત ગુણાકારમાં log a. બરાબર, આવી રીતે d/dx, ધારો કે sin x છે તો sin x નું થશે cos x. ધારો કે d/dx cos x છે તો તેનું થશે -sin x. બરાબર, આ એ છે અચળ છે, યાદ રાખજો. આ સૂત્રમાં જે એ આવે છે તે કોઈ પણ અચળ સંખ્યા છે. એટલે ધારો કે તમને આવું પૂછે કે d/dx, અથવા તો તમને પૂછે કે y =
એની અથવા તો 4ની એક્સ ઘાત છે અને તમને પૂછવામાં આવે કે dy/dx શું થશે, તો d/dx એમને મૂકો, વાયની જગ્યાએ શું મૂકી શકાય, 4ની એક્સ ઘાત. તો 4ની એક્સ ઘાત એમ જ રહેશે અને log 4 આવશે, બરાબર. અને log 4 આવશે, તેનો બેઝ શું હશે, e, એટલે આધાર રાખવાનો છે e. ઓકે, તો આવી રીતે હજુ સૂત્રો બની શકશે. d/dx ધારો કે તમને આપવામાં આવે 10x, તો 10xનું યાદ રાખવાનું છે sec²x. આવી રીતે d/dx તમને આપવામાં આવે sec(x), તો તેનું થશે વિકલન sec(x) × 10x. આવી રીતે આપવામાં આવે d/dx cosec(x), તો cosec(x) નું થશે -cosec(x) × cot(x). ઓકે, હજુ એક ફંક્શન બાકી રહી ગયું, કયું, sin, cos, tan, cosec, sec અને cot. તો d/dx cot(x) હોય તો થશે -cosec²x. બરાબર. આટલા સૂત્રો તમારે ફરજિયાત યાદ રાખવાના છે, બરાબર. પછી આપણે લઈએ અમુક નિયમો. સરળ ભાષામાં આપણે દર્શાવીએ બધા નિયમોને. ધારો કે તમને આપવામાં આવે d/dx, કે ગુણાકારમાં કોઈ x વાળું પદ, xની n-ઘાત લઈ લઈએ, તો તમે આ જે અચળ પદ છે તેને બહાર કાઢી શકો, કેમ કે તેમાં કોઈ ફેરફાર નથી x સાથે. હવે આપણે વાત કરી હતી કે અચળ પદનું વિકલન 0 થાય, તો એ અહીંયા વિકલન 0 નહીં થાય. તમે ડાયરેક્ટ કેનું વિકલન 0 નહીં કરી શકો. શા માટે? કેમ કે કે ભલે અચળ છે પણ તે x સાથે ગુણાકારમાં છે, એટલે આખું પદ છે એ અચળ કહી શકાય નહીં. એટલે વિકલન 0 થવું જોઈએ નહીં. બરાબર છે? એટલે સમજો, તમને d/dx ઓફ 5x કીધું હોય તો હું x બરાબર 1 મૂકું તો આ 5x બરાબર 5 થાય, x બરાબર 2 મૂકું તો 5x બરાબર 10 થઈ જાય, x બરાબર 3 મૂકું તો પછી 5x બરાબર 15 થઈ જાય. મતલબ શું કે xના મૂલ્ય સાથે 5xના મૂલ્યમાં ફેરફાર થાય છે, તો 5xને અચળ ગણીને તમે વિકલન 0 કરી શકો નહીં. ઓકે, તો અહીંયા તમારે વિકલનમાં ખાલી બચશે શું, તો કે xની n-ઘાત. અને xની n-ઘાતનું મિત્રો આપણને ખબર છે n આગળ ગુણાઈ જશે xની n-1. આ એક નિયમનો એક ભાગ છે, બરાબર. હા, બની શકે કે d/dx તમને બે પદ આપેલા હોય, y1 અને y2. y1 અને y2 એવા છે કે જે x પર આધારિત છે, તો પછી તમે આમ કરી શકો dy1/dx પ્લસ dy2/dx. એટલે ધારો કે તમને આવું આપી દે કે d/dx x² વત્તા 3x, બરાબર. તો તમે વિકલન તમને આવડે છે હવે કે હું d/dx x² કરી શકું અને d/dx 3x પણ કરી શકું. તો xના વર્ગનું વિકલન શું થશે, 2 આગળ ગુણાશે xની 2 ઓછા 1. કઈ રીતે? તો કે આ પહેલા જ સૂત્ર પ્રમાણે n-ઘાત આપેલી હોય તો n આગળ ગુણાઈ જશે અને n-માં 1નો ઘટાડો થશે ઘાતમાં. એવી રીતે અહીંયા 2 ઘાત આપેલી છે તો 2 આગળ ગુણાઈ જશે અને ઘાતમાં 1નો ઘટાડો થશે. ઓકે, પ્લસ આ અચળ પદ બહાર કાઢી લઉં એટલે 3. d/dx xનું સમજો, d/dx ઓફ x એ શું થાય, તો કે xની કેટલી ઘાત હોય, 1 ઘાત. તો 1 આગળ ગુણાશે અને xની 1 ઓછા 1, 1 ગુણ્યા xની કેટલી ઘાત થાય, 0. એટલે કે 1 ગુણાકારમાં કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 1. 1 ગુણ્યા 1 એટલે શું આવે, 1. અને આ તો તમને પણ ખબર પડી જાય કે xના મૂલ્યમાં x સાથે થતો ફેરફાર શું હોય, તો એ રેટ છે જે એ તો તમને એક જ મળવાનો, બરાબર. કેમ કે તમે
વાય બરાબર લીધું છે એક્સ, એનો મતલબ એમ કે એક્સમાં જે ફેરફાર થશે એ જ વાયમાં ફેરફાર થશે. તો વાય બરાબર ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ એટલે કે ડીવાય બાય ડીએક્સ એ શું બની જશે? 1. ઓકે, તો અહીંયા એક્સનું વિકલન 1 એ ઓલવેઝ યાદ રાખી લેવાનું. એક્સની સાપેક્ષે વિકલન હોય તો 1. એટલે આ થઈ ગયું 2x + 3. બરાબર, આવી રીતે તમે વિકલન કરી શકો સરવાળામાં હોય તો. હજી એક વાત કરી લઈએ. હવે લઈએ ગુણાકારમાં. ગુણાકારમાં રહેલા પદોનું વિકલન. ધારો કે તમને d/dx u × v આપેલું છે. u અને v બંને x પર આધારિત છે. તો નિયમ પ્રમાણે તમારે આમ કરવાનું છે, umn dv/dx + vmn du/dx. બરાબર, આ નિયમો ખાસ યાદ રાખવાના છે, ભૂલતા નહીં. અહીંયા જે કે છે તે અચળ છે. 1, 2 અને 3 આના માટે પણ આપણે દાખલા તરીકે લઈએ. ધારો કે તમને આપવામાં આવે d/dx x × log x. લોગની પાવ આપણે આધાર છે એ છે તેમ સમજી લો. બરાબર, તો નિયમ પ્રમાણે આપણે ધારો કે x હું એમ જ રાખું તો કોનું વિકલન કરીશ? log xનું. બીજી વખત log x એમ જ રાખીશ, કોનું વિકલન કરીશ? xનું. હવે કદાચ સમજ પડી ગઈ હશે કે આ નિયમનો ઉપયોગ કઈ રીતે કરવો. એક પદ એમ જ રાખી દેવાનું, સમજજો. અહીંયા હું એક પદને મેં નામ આપી દીધું છે u, તો બીજા પદને મેં નામ આપી દીધું છે v. એક પદને u અને બીજા પદને v. તો હું શું કરું છું અહીંયા? તો કે એક પદ એમ જ એટલે કે x એમ જ, તો d/dx કોને લઈ લીધું? log x ને. પ્લસ હવે log x એમ જ, તો d/dx કોને લઈ લીધું? x ને. સાવ ઇઝી છે. જુઓ, x log x નું વિકલન 1/x સૂત્રમાં જોઈ ગયા છીએ. અત્યારે તમને યાદ નહીં હોય તો ચિંતા ના કરતા, ધીરે ધીરે યાદ રહી જશે. log x નું વિકલન શું થશે? 1/x. એવી રીતે અહીંયા log x એમ જ અને x નું વિકલન શું થાય? 1. અહીંયા જો x કેન્સલ થાય છે, તો પછી આન્સર આવી ગયો 1 + log x. સાવ ઇઝી છે. જુઓ, હવે આનાથી ફાયદો શું થાય? તો કે તમે જોયું તો તેમ તમને જો આવો કંઈક વેરિયેબલ ગ્રાફ આપેલો હોય તો વિકલનની મદદથી એક નાના એવા અંતરાલ પર આ ઢાળ મળી શકે. હવે માનો કે હું ગતિની વાત કરું અને મેં અહીંયા રાખેલો છે t સમય અને અહીંયા રાખેલો છે x. તો ધારો કે કોઈ વ્હીકલ લઈને હું વાપીથી સુરત જાઉં છું તો મને એવરેજ સ્પીડ તરત ખબર પડી જશે કે ટોટલ 100 કિલોમીટર ડિસ્ટન્સ ટ્રાવેલ થયું. 100 કિલોમીટર ડિસ્ટન્સ આપણે ટ્રાવેલ કરેલું છે અને ટાઈમ લાગેલો છે ધારો કે 2.5 કલાક. તો પછી ઝડપ શું હોય? તો 100 અંતર છે અને 2.5 કલાક એ સમય છે. તો પછી જવાબ શું આવશે? 40 કિલોમીટર/h. પણ આ કેવી ઝડપ કહેવાય? સરેરાશ. તમને કોઈ એમ પૂછે કે તમે નવસારી પહોંચ્યા, જસ્ટ તમે ટોલટેક્સની નજીક પહોંચ્યા છો, એ સમયે એક ચોક્કસ સમયે તમારી ગાડીની સ્પીડ શું હતી? તો તમારે જે સમયગાળો જે માપવાનો છે 2.5 કલાક ના લઈ શકાય. બરાબર, ધારો કે તમે એક કાર લઈને જાઓ છો, બરાબર, અને એ ટોલટેક્સ પાસે આ તમારી કાર છે. ભાલુ જેવી લાગે છે, થોડીક વ્યવસ્થિત ડ્રો કરીએ. બરાબર,
અને એક તમને કહેવામાં આવે કે એક વૃક્ષ પાસેથી કાર જેવી ક્રોસ થાય તમારી સ્પીડ શું હશે. હવે આ વૃક્ષને ક્રોસ કરવા માટે કારને કેટલો સમય લાગશે? 1 સેકન્ડ પણ નહીં લાગે. મતલબ તમારે સમયગાળો છે એ ડેલ્ટા ટી એટલે કે મોટો ફેરફાર નહીં પણ સૂક્ષ્મ, એટલે તમારે શું લેવું પડશે? ડીટી. અને એ સમયમાં કાપેલું અંતર એટલે મોટું અંતર ડેલ્ટા એક્સ નહીં પણ એ સૂક્ષ્મ અંતર શું લેવું પડે તમારે? ડીએક્સ. હવે તમે અંતરના છેદમાં સમયગાળો કરો તો ડીએક્સ બાય ડીટી એ શું બની જાય? તત્કાલીન વેગ. આને શું કહેવાય? તત્કાલીન વેગ અથવા તો તત્કાલીન ઝડપ. એક ચોક્કસ સમયની ઝડપ. તો એ તમને શેની મદદથી મળશે? વિકલનની મદદથી. કઈ રીતે? તો કે મેં આટલો એવો સમયગાળો લઈ લીધો એ વૃક્ષને ક્રોસ કરવા માટે. કેટલો? તો કે આટલો સૂક્ષ્મ, એને નામ આપી દીધું મેં ડીટી. ત્યારે સ્થાનમાં કેટલો ફેરફાર થયો? એટલો એવો એકદમ સૂક્ષ્મ, એ નામ છે ડીએક્સ. એટલે કે જે ઢાળ મળી ગયો છે ડીએક્સ બાય ડીટી એ શું છે? ઝડપ છે. અને એ પણ કેવી? તત્કાલીન. એક ચોક્કસ સમયની ઝડપ મેળવવી હોય તો તમારે ફરજિયાત વિકલનનો સહારો લેવો પડે. ક્લિયર? જેમ જેમ તમે આ ટોપિકમાં આગળ વધતા જશો, ઊંડા ઉતરતા જશો, તેમ તેમ તમારા જે ખ્યાલ છે એ પરફેક્ટ થતા જશે. ઘણી વખત બને કે સ્ટાર્ટિંગમાં તમને 30% સમજ પડી હોય, ધીરે ધીરે એ પર્સન્ટેજમાં વધારો થશે. બરાબર? એટલે આની પ્રેક્ટિસ કરતા રહેશો તો કોઈ પ્રોબ્લેમ નથી. હાર માનીને મૂકી દેશો તો પછી પ્રોબ્લેમ છે. ઓકે, આ નિયમમાં ખબર પડી ગઈ, ગુણાકારનો નિયમ. હવે લઈએ ભાગાકારનો નિયમ. અક્ષર થોડા મારા સરસ છે એટલે સહન કરી લેજો. બરાબર? ઓકે, હવે ભાગાકારનો નિયમ. તો ડી બાય ડી એક્સ. ઘણી વખત એક પદ એક્સ વાળું તમને ઉપર આપેલું હોય, એક પદ એક્સ વાળું તમને છેદમાં આપેલું હોય. હવે આ નિયમ તમારે યાદ રાખવાનો છે. હવે કઈ રીતે એ પણ સમજો. હવે યાદ જ રાખવાનું છે તો પછી હું આવી રીતે યાદ રાખું છું. તમને જો યોગ્ય લાગે તો તમે પણ એ રીતે યાદ રાખજો. ધારો કે આ નીચેનો પદ છે વી છે, તો હું નીચે અહીંયા જવાબમાં વીનો વર્ગ કરી દઈશ. પહેલું સ્ટેપ મારું પૂરું થઈ ગયું. એ જ વીથી હું શરૂઆત કરીશ એટલે મેં અહીંયા વી લખી દીધું. તો બાકી કોણ બચ્યું? યુ. તો યુનું વિકલન ડીયુ બાય ડીએક્સ માઇનસ અહીંયા નિશાની કઈ આવશે? માઇનસ. હવે જે યુનું વિકલન કરેલું હતું તેને એમને મૂકી દો અને વીનું વિકલન કરી દો. બરાબર? બેમાંથી એકને પણ ખરાબ લાગે તેવું નહીં કરવાનું. એક નારાજ થઈ જશે તો નહીં મજા આવે. એટલે એક વખત તમે યુનું વિકલન કરો છો તો બીજી વખત વીનું વિકલન કરશો. બરાબર છે? હવે આ રીતે સમજો. આનું એક આપણે ઉદાહરણ લઈ લઈએ. ધારો કે મને કીધેલું છે કે તમારે ડી બાય ડી એક્સ મેળવવાનું છે સાઇન એક્સના છેદમાં કોસ એક્સ માટે. સાઇન એક્સના છેદમાં કોસ એક્સ માટે. તો સાઇન એક્સને હું શું કહી દઈશ? યુ. કોસ એક્સને શું કહી દઈશ? વી. તો મને જવાબ કઈ રીતે મળશે સમજો. સૂત્ર પ્રમાણે આગળ વધવાનું છે. અહીંયા શું કરેલું હતું? છેદમાં જે હતો તેનો વર્ગ. છેદમાં જે હતો તેનો વર્ગ. એટલે અહીંયા હું શું કરીશ? કોસ સ્ક્વેર એક્સ. પછી એ કોસ એક્સ એમ જ મૂકી દઈશ. તો વિકલન કોનું? ડી બાય ડી એક્સ કોનું થશે? સાઇન એક્સ. માઇનસ હવે સાઇન એક્સ એમ જ. તો ડી બાય ડી એક્સ કોનું થશે? કોસ એક્સનું. ચલો, કોસ એક્સ તો એમ જ છે. સાઇન એક્સનું વિકલન શું થયું પાછું? કોસ એક્સ. માઇનસ સાઇન એક્સ તો એમ જ છે પણ કોસ એક્સનું વિકલન શું થયું? માઇનસ સાઇન એક્સ. છેદમાં શું થયું? કોસ સ્ક્વેર એક્સ. એટલે આ થઈ ગયું કોસ સ્ક્વેર એક્સ માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ. છેદમાં પાછું કોસ સ્ક્વેર એક્સ. હવે આપણે 10મા ધોરણમાં ભણી ગયા છીએ કે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ શું થાય? 1. એટલે આ થઈ ગયું 1 અને છેદમાં શું આવશે? કોસ સ્ક્વેર એક્સ. 1/, કોસ સ્ક્વેર એક્સ એટલે શું બની જાય? સેક સ્ક્વેર એક્સ. તો સેક સ્ક્વેર એક્સ તો કોઈકનું વિકલન આપણે જોયેલું યાદ છે? જો અહીંયા છે
કોનું છે? ટેન એક્સનું. શા માટે? કેમ કે ટેન એક્સ બરાબર શું થાય? સાઇન એક્સ છેદમાં કોસ એક્સ. મતલબ કે અહીંયા આપણે એક સૂત્ર સાબિત પણ કરી દીધું કે ટેન એક્સનું વિકલન સેક સ્ક્વેર એક્સ એટલા માટે થાય છે કેમ કે ટેન એક્સ બરાબર લખી શકાય સાઇન એક્સના છેદમાં કોસ એક્સ. એટલે આ જે તમને મળેલું છે એ ડી બાય ડી એક્સ સાઇન એક્સના છેદમાં કોસ એક્સ છે. એટલે કે ડી બાય ડી એક્સ ઓફ ટેન એક્સ ઇક્વલ ટુ તમને મળશે સેક સ્ક્વેર એક્સ. બરાબર છે. આ થઈ લેવલ 1ની તૈયારી. બરાબર, આ થઈ લેવલ 1ની તૈયારી. હજુ આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરવાની બાકી છે. એટલે મેં વિકલનના 2 લેક્ચર બનાવેલા છે. આ લેક્ચર એનો એક છે. આનો આગળનો લેક્ચર પણ તમને વિકલનનો જ મળશે, જેમાં આપણે બહુ બધી પ્રેક્ટિસ કરીશું અને ઘણું બધું હજુ આગળ બાકી છે. એક નિયમ હજુ બાકી રહી ગયો છે, તેની ચર્ચા આપણે કરી લઈએ. એક નિયમ બાકી રહી ગયો છે, તેની ચર્ચા કરી લઈએ. ધારો કે હવે લઈએ સંયોજનવાળા પદોનું વિકલન. એક સાથે એક કરતાં વધારે વિધેય આપેલા હોય, એક્સ પોતે જ કન્ફ્યુઝ થતો હોય કે મારે કોને ફોલો કરવાનું છે, ત્યારે બરાબર સમજો કઈ રીતે. ધારો કે મને એમ કહેવામાં આવે, આ તો એક્ઝામ્પલની મદદથી જ તમે સમજી શકશો, એટલે આપણે એક એક્ઝામ્પલ જ લઈ લઈએ. દાખલા તરીકે બરાબર, પહેલાં તો હું તમને નિયમો લખાવી દઉં કે મુખ્ય વિધેય અનુસાર વિકલન કરવું. બરાબર, પછી શું કરવાનું? બાકી રહેલા ભાગનું વિકલન કરવું. પછી કરવાનું છે બાકી રહેલા ભાગનું વિકલન કરવું. બરાબર, આપણે ડેઈલી લાઈફનું એક્ઝામ્પલ લઈએ. ધારો કે તમે સમોસા ખાઈ રહ્યા છો. બરાબર, તો સમોસો બહારનું જે લેયર છે તમારે પહેલાં ઓપન કરવું પડે તો અંદરનો મસાલો ખુલે, પણ અંદરના મસાલાને ડાયરેક્ટ ટચ કરવાનો નહીં, કેમ કે ગરમ હોય. બરાબર, ઘણી વખત પ્રોબ્લેમ થઈ જાય અને અનુભવ તમે કરેલો જ હશે. ઉતાવળમાં તમે એકાદ બાઇટ ભરી લો અને પછી પ્રોબ્લેમ થાય. બરાબર, મોંની અંદર જાય પછી ખબર પડે કે બહુ વધારે પડતું ગરમ છે. એક્ઝેક્ટ અહીંયા એ રીતે તમારે ફોલો કરવાનું છે. બરાબર, સમોસું ખાવું હોય તો ઉપરનું પડ છે પહેલાં ખોલવાનું, પછી અંદરના મસાલા સાથે ડીલ કરવાની. તો ધારો કે મને આવી રીતે આપેલું હોય કે ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર પ્લસ 2x અને તેની 4 ઘાત. બરાબર, તો મેઇન લેયર ક્યાં છે? અહીંયા જો, જે આ એક્સનું મૂલ્યમાં ફેરફાર થાય છે ને, એક્સ સ્ક્વેર પ્રમાણે પણ થાય છે, 2x પ્રમાણે પણ થાય છે, પણ સાથે આ કાઉન્સ ઉપર ઘાત આપેલી છે. તો અહીંયા તમારે સમજો, આ ઘાતનું વિકલન પહેલાં કરવાનું છે. બરાબર, મુખ્ય વિધેય અનુસાર તમારે વિકલન કરવાનું. અહીંયા જે હેન્ડલિંગ કોણ કરે છે? તો કે આ બધાને ચેન્જ કરાવે છે એકસાથે. કોણ? આ 4 ઘાત. બરાબર, તો હું શું કરીશ? તો હું એ 4 ઘાત પ્રમાણે વિકલન પહેલાં સ્ટાર્ટ કરીશ. જે આ તમને દેખાય છે 4 ઘાતમાં, એ પ્રમાણે હું વિકલન સ્ટાર્ટ કરીશ આ પ્રમાણે. બરાબર, ચાલો, તો એ 4 આગળ ગુણાઈ જશે. 4 આગળ ગુણાઈ જશે. અંદરના મસાલાને ટચ કરવાનો નથી, ગરમ છે, એટલે એઝ ઇટ ઇઝ મૂકી દો. એક્સ સ્ક્વેર પ્લસ 2x અને ઘાતમાં શું ફેરફાર થશે? તો કે 4 ઓછા 1 કરવાનું છે. આ ઉપરની ઘાતનું કામ પૂરું થઈ ગયું, ઉપરના લેયરનું કામ પૂરું થઈ ગયું. હવે અંદર બાકી બચેલા મસાલાનું વિકલન કરી લઈએ. એટલે કે ડી બાય ડી એક્સ શું મૂકશો? એક્સ સ્ક્વેર પ્લસ 2x. બરાબર છે, આ સમજ પડી હશે. તો હવે 4 અંદર બચ્યું એક્સ સ્ક્વેર પ્લસ 2xની 3 ઘાત અને હવે આ ભાગનો વારો. બરાબર, સમજો.
આટલો મસાલો હતો એ મસાલાનું વિકલન આપણે પછી કરીએ છીએ એટલે આ મસાલાનું વિકલન થયું 2x + 2 અને xનું 1 x સ્ક્વેર હતો તેનું 2x થઈ ગયું કેમ 2 આગળ ગુણાયા અને x ની 2 ઓછા 1 એટલે 1 ઘાત તો ફાઇનલ જે આન્સર આવ્યો એ શું થયું તો કે 4 × 2x + 2 બરાબર એમાં પણ 2 કોમન કાઢી લો એટલે 8 × x + 1 × x² + 2x ની 3 ઘાત આ જવાબ બરાબર। હવે આવું નોર્મલ વિકલન તો આપણે એમને પણ કરીએ છીએ સમજો d/dx x ની 5 ઘાત હોય તો શું કરીએ છીએ 5 આગળ ગુણાય x ની 5 ઓછા 1 તો આ તો આપણે ઘાતનું વિકલન કર્યું ને અંદરના મસાલાનું બાકી પણ હું d/dx of x કરું તો એ મને શું મળવાનું છે 1 હવે આ 1 મળે છે એટલે આપણે દર્શાવતા નથી ડાયરેક્ટ આટલાથી પૂરું કરી દઈએ છીએ ક્લિયર પણ કાઉન્સની અંદર x નથી આપેલો તેમાં પણ કંઈક x નો ફેરફાર આપેલો છે કંઈક અલગ રીતે તો તમારે આ રીત અપનાવવી પડશે હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે ધારો કે તમને પૂછે d/dx sin² x તો પહેલાં વર્ગનું કરવાનું એટલે કે 2 બરાબર sin x થઈ જશે કેમ કે 2 ઓછા 1 ઘાતે દર્શાવવાની જરૂર નથી હવે d/dx કોનું બાકી રહ્યું તો કે અંદરના મસાલાનું કોણ છે તો કે sin x તો કે 2 sin x × sin x નું શું થઈ જાય cos x આ વિકલનનો જવાબ આવી ગયો હજુ સિમ્પ્લિફાય કરવું હોય તો આ જે સૂત્ર છે ને sin 2x નું છે sin 2x બરાબર થાય 2 sin x × cos x એ ના આવડતું હોય તો કોઈ ટેન્શન નથી એ આપણે ચર્ચા કરવાના છીએ પણ અહીંયા સુધી આન્સર ખબર હોવી જોઈએ ઓકે તો વિકલનમાં જરૂરી બધી માહિતી આમાં આવી ગઈ જેટલું તમને ફિઝિક્સમાં જરૂર પડવાની છે તે હજુ આગળ અમુક નિયમ બરાબર અને થોડી પ્રેક્ટિસ બાકી છે તેના માટે તમને સેકન્ડ લેક્ચરમાં કન્ટેન્ટ મળી રહેશે ઓકે તો આમાં જો અગર કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો બાકી લગભગ કોઈ પ્રોબ્લેમ થશે નહીં ઓકે થેન્ક યુ